નમસ્કાર, હું છું સુરેશ રાવત. શૈક્ષણિક પ્રવાસ ભાગ 2. આજે હું તમને મુલાકાત કરાવીશ કચ્છ જિલ્લાના પ્રાગ મહેલની. સવારના 5:30 કલાકે ઠંડીની શીતળતા સાથે અમારો શૈક્ષણિક પ્રવાસ શરૂ થયો. બાળકોની હાજરી પૂર્યા પછી અમે બાળકોને લઈ અને ભુજ જવા રવાના થયા. બસની અંદર દરેક બાળક ભુજનો પ્રાગ મહેલ જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. દકાવડા પ્રાસાદનો આ પહેલો પ્રવાસ. ગામડિયા ગામના બાળકો જ્યારે આવી લક્ઝરી બસમાં બેસે છે ત્યારે આ લાઇટો જોઈ અને ખૂબ જ ખુશ છે. અને સવારના આછા અંધકાર અને આછા અજવાળાની વચ્ચે અમારી લક્ઝરી બસ ભુજ તરફ પ્રયાણ કરી રહી હતી. ત્યારે રસ્તામાં બાળકોને ચા નાસ્તો માટે ગાડી રોકવામાં આવી અને ત્યાં પછી અમારા શાળાના બાળકો ભુજ તરફ ફરીથી જવા માટે તૈયાર થઈ ગયા. ભુજ હોય બહુ દૂર નથી એ જાણી બાળકો ખુશ થઈ ગયા અને કચ્છી ગીતો અને કચ્છી રાડાના તાલે બાળકો ઝૂમવા લાગ્યા. આખરે અમારી આતુરતાનો અંત આવ્યો અને અમે ભુજ પ્રાગ મહેલની નજીક પહોંચી ગયા. દરબારગઢની અંદર પ્રવેશ કર્યો અને ધીમે ધીમે પ્રાગ મહેલ તરફ અમે આગળ વધ્યા. તો પ્રાગ મહેલના દરવાજાની મુખ્ય ગેટની અંદર પ્રવેશ કર્યો તો દરબારગઢની સામે એક આલિશાન અને મનમોહક પ્રાગ મહેલ અમને નજરે પડ્યો. સૌ બાળકો પહેલી વાર આવો મહેલ જોઈ અને ખૂબ ખુશ થયા. તો હવે આપણે જાણીશું પ્રાગ મહેલ વિશે કે પ્રાગ મહેલ કોણે બનાવ્યો, ક્યારે બનાવ્યું અને એ બનાવ્યું એમાં કેટલો ખર્ચ થયો. તો એ વિશે આપણે વિસ્તૃત માહિતી આગળ જાણીશું. તો ચાલો જોઈએ આપણે પ્રાગ મહેલની મુલાકાતે. આ પ્રાગ મહેલની અંદર હમ દિલ દે ચુકે સનમ અને લગાન જેવી ફિલ્મોનું પણ શૂટિંગ કરવામાં આવેલું છે. પ્રાગ મહેલનું સર્જન 1860 થી 1875 વચ્ચે કરવામાં આવેલું હતું. પ્રાગ મહેલ બનાવનાર રાવ પ્રાગમલજી, જેમને બાંધકામનો ખૂબ જ શોખ હતો, તેમણે 15 વર્ષના શાસનમાં ખૂબ જ આતુરતાથી પોતાનો શોખ પૂરો કર્યો અને છેક ઇટલીથી કારીગરો બોલાવી અને આ મહેલનું નિર્માણ કરેલું. આધુનિક મહેલ આજે ભારતમાં આવો ક્યાંય જોવા મળતો નથી. એમની સામે એક ઊંચો ટાવર દેખાય છે, જે ટાવર સમગ્ર ભારતમાં જોવા મળતો નથી, જેના મીઠા ટકોરા 24 કલાક આખા ભુજમાં સંભળાય છે. અત્યારે હાલ આ ટાવર બંધ છે, પણ જ્યારે એ સમય ચાલુ હતો ત્યારે એ ટાવરના જે મીઠા ટકોરા હતા તે નથી. પ્રાગ મહેલની અંદર પ્રવેશતા જ રાવ પ્રાગમલજી ત્રીજા, બીજા અને પહેલા એમ એમના વંશ વારસાના ફોટોગ્રાફ દિવાલની સામે લગાવેલા છે. તો અમે બાળકોને ધીમે ધીમે આગળ વધારી રહ્યા છીએ અને રાવ પ્રાગમલજીના જે ફોટોગ્રાફ છે, છબીઓ છે, એમનો જે ઇતિહાસ છે તે વિશે અમે એમને સમજાતા આગળ વધી રહ્યા છે. તો તમે જોઈ શકો છો આગળ કે જે પ્રાગ મહેલ બનાવ્યો તે વખતના જે કારીગરોની જે કારીગરી હતી તે કારીગરો છેક ઇટાલીથી બોલાવવામાં આવેલા અને આ ઇટાલિયન કારીગરોને મહેનતાના સ્વરૂપે સોનાના સિક્કા આપવામાં આવતા હતા.
તે સમયે મહેલના બાંધકામનો ખર્ચ અંદાજિત 31 લાખ રૂપિયા આવ્યો હતો અને તે બાંધકામ 1879માં સંપૂર્ણ બાંધકામ પૂર્ણ થયેલું, જે રા ખેંગારજી ત્રીજાના રાજમાં પૂર્ણ થયું. સ્થાનિક કચ્છી કારીગરો દ્વારા પણ આ મહેલના બાંધકામમાં સામેલ હતા અને તેમણે પણ પોતાનો સહયોગ અંદર આપ્યો હતો. હવે અમે મુખ્ય ખંડ કે જે દરબાર ખંડ તરીકે પણ ઓળખાય છે, તે દરબાર ખંડની અંદર અમે પ્રવેશ કર્યો છે. તો તમે જોઈ શકો છો કે જેમાં મોટા મોટા ઝુમ્મર લટકાવેલા છે. તો એ અમુક ક્ષતિયુક્ત ઝુમ્મર પણ છે અને ક્ષતિયુક્ત પ્રતિમાઓ પણ અંદર આવેલી છે. બાળકોને અમે ધીમે ધીમે બધું નિરીક્ષણ કરાવતા આગળ લઈ જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો કે વિશાળ દરબાર ખંડ અત્યારે જો આવો લાગતો હોય તો તે સમયે તેની જાહો જલાલી કેવી હશે તે વિચારવા જેવું છે. રાવ પ્રાગમલજી વખતના એ સમયના પ્રાણીઓ જે અત્યારે પણ મસાલા ભરીને ત્યાં લટકાવવામાં આવેલા છે અને કાચની પેટીઓની અંદર રાખવામાં આવેલા છે, જાણે આબેહૂબ પ્રાણીઓ જીવતા જ હોય તેવો અહેસાસ કરાવે છે. પ્રાગ મહેલની અંદર મુખ્ય ખંડ, દરબાર ખંડ, કોરિન્થિયન થાંભલા, યુરોપિયન વનસ્પતિઓ અને પ્રાણીઓના કોતરકામવાળું જાળીકામ, મહેલના પ્રાંગણના પાછળના ભાગે આવેલ નાનકડું મંદિર, સુંદર નકશીકામ, આ બધું નિહાળતા બાળકો આગળ વધી રહ્યા હતા. ત્યારે પ્રાગ મહેલના છેલ્લે બહાર નીકળતી વખતે મેં એમને જણાવ્યું કે અત્યારે આજની સ્થિતિ તો 2001ની અંદર ગુજરાતમાં આવેલા ભૂકંપના કારણે આ મહેલમાં ઘણું બધું નુકસાન થયું હતું. તો 2006માં મહેલને ચોરો દ્વારા લૂંટવામાં પણ આવ્યો હતો અને પ્રાચીન કલાકૃતિઓ પણ ઘણી બધી ચોરી થઈ ગઈ હતી અને ઘણી બધી તોડફોડ પણ કરવામાં આવી હતી. હવે આ મહેલની સ્થિતિ જોઈએ તેટલી સારી નથી, પણ તેનું સમારકામ અત્યારે હાલ ચાલુ છે. તો આ મહેલની જે પ્રવાસીઓની જે મુખ્ય ખંડ છે એમાં પ્રવેશીને આગળ જઈએ તો ટાવરના પગથિયા ઉપર ચડી શકાય છે. અત્યારે હાલ એ ટાવરના પગથિયા પર ચડવાની મનાઈ છે, પણ જો આપણે એની અંદર જઈએ, ટાવરની અંદર અને પગથિયાની ઉપર જઈએ તો આખો ભુજનો જે નજારો છે, આખા શહેરનો નજારો છે એ આપણે નિહાળી શકીએ છીએ. એક વાત જણાવું કે આપણા અમિતાભ બચ્ચન જે કલાકાર છે એમને આ મહેલના પુનઃનિર્માણ માટે અંગત રસ ધરાવ્યો હતો અને એમણે અંગત રસ લઈ અને કેટલાક ભાગોને સમારકામ પણ કરાવે છે. તો પ્રાગ મહેલની વિશેષ માહિતી હું તમને આપી ચૂક્યો છું.